કે ભાજપ પોતાના હથગંડાઓ ચાલુ કરી દીધા છે, પોતાના ધારાસભ્યોના સહારે નાટકો ઉભા કરી અને પ્રજામાં દ્વેષ ફેલાવવાનું કાર્ય, સમાજોમાં દ્વેષ ફેલાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે એવું સ્પષ્ટ માનવું છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા જે આજે હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવ્યો છે એને જ લઈને હવે આમ આદમી પાર્ટીના એક બાદ એક નેતાઓ મેદાને આવી રહ્યા છે। આપણે અત્યાર સુધી જોયું હતું કે રાજુ કરપડા છે, સુદાન ગઢવી છે, તેની સાથે પ્રવીણ રામ છે, ઘણા બધા નેતાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, પરંતુ ક્યાંક હવે રેશમા પટેલે આ જ વાતને લઈને કાંતિ અમૃતિયા ઉપર તો આકરા પ્રહાર કર્યા છે, પરંતુ ક્યાંક સરકારને લઈને પણ ઘણી બધી વાતો કરી છે। શું છે સમગ્ર વિષય, તેમને શું કહ્યું હતું તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્યાંક આજે એવું હતું કે રાજકારણ ગરમાઈ શકે છે, એક નવો વળાંક આવી શકે છે, પરંતુ ક્યાંક જે રાજીનામાની વાતો કરવામાં આવી હતી એ દરેક વાત તાઇફો હતી એવું છેલ્લે ખબર પડી અને જે ડ્રામા હતો તે પૂરો થયો। પરંતુ ક્યાંક હવે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો એક બાદ એક મેદાને આવી રહ્યા છે, કાંતિ અમૃતિયાને લઈને ઘણી બધી ટિપ્પણીઓ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલે પણ આ વિષયને લઈને વધુમાં શું કહ્યું તે સાંભળીએ। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે ગુજરાતની જનતા નાટ્યાત્મક રાજકીય સ્ટન્ટ જોઈ રહી છે, આશ્ચર્ય પામી રહી છે, ત્યારે મારે એટલું કહેવું છે કે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આટલો મોટો પોતાનો જનસમર્થકનો કાફલો લઈ અને રાજીનામું આપવાનું નાટક કરવા માટે પહોંચી ગયા છે। સવાલ મારે એ છે, સવાલ મને એ ઉઠે છે કે આ એ જ ભાજપના ધારાસભ્યો છે જે જનતા માટે બે શબ્દ બોલી નથી શકતા। આ એ જ ધારાસભ્યો છે જે પોતાના પક્ષને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા, પોતાના પક્ષને પૂછ્યા વગર શ્વાસ પણ નથી લેતા। તો આટલો મોટો સ્ટન્ટ કરી રહ્યા છે, આટલા બધા માણસોને અંદર જવાની પરમિશન આપી રહ્યું છે, તો આની પાછળ ભાજપનું સૌથી મોટું ષડયંત્ર છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે। હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ ધારાસભ્યો જેને કઈ કામ કરવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે, એક વાક્ય બોલવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે, તમને લાગે છે કે આ ધારાસભ્ય પક્ષને પૂછ્યા વગર આટલા મોટા નાટકો કરી શકે? આની પાછળ ભાજપનું કોઈક ષડયંત્ર હોવું જોઈએ। મને એવું લાગે છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાગલા પાડો અને રાજ કરવાની જે નીતિ છે એની પાછળનું આ એક સ્ટન્ટ હોઈ શકે। એટલે કાંતિભાઈ અમૃતિયાના માધ્યમથી આપણે સમજવાની જરૂર છે કે ભાજપ પોતાના હથગંડાઓ ચાલુ કરી દીધા છે, પોતાના ધારાસભ્યોના સહારે નાટકો ઉભા કરી અને પ્રજામાં દ્વેષ ફેલાવવાનું કાર્ય, સમાજોમાં દ્વેષ ફેલાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે એવું સ્પષ્ટ માનવું છે। કાંતિભાઈ અમૃતિયાને એટલું જ કહેવાનું છે કે તમારા ભાજપના બધા નાટકો બંધ કરો, ભાજપને એ કહેવાનું છે કે તમે બધા નાટકો બંધ કરો અને જનતા માટે સેવા કરો, અને તમારા નાટકો પાછળનો તમારો બદ ઇરાદો ગુજરાતની જનતા જાણે છે અને દરેક સમાજ પણ જાણે છે। ધન્યવાદ। જય હિન્દ, હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। આજે ગુજરાતની જનતા નાટ્યાત્મક રાજકીય સ્ટન્ટ જોઈ રહી છે, આશ્ચર્ય પામી રહી છે, ત્યારે મારે એટલું કહેવું છે કે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આટલો મોટો પોતાનો જનસમર્થકનો કાફલો લઈ અને રાજીનામું આપવાનું નાટક કરવા માટે પહોંચી ગયા છે। સવાલ મારે એ છે, સવાલ મને એ ઉઠે છે કે આ એ જ ભાજપના ધારાસભ્યો છે જે જનતા માટે બે શબ્દ બોલી નથી શકતા। આ એ જ ધારાસભ્યો છે જે પોતાના પક્ષને પૂછ્યા વગર પાણી પણ નથી પીતા, પોતાના પક્ષને પૂછ્યા વગર શ્વાસ પણ નથી લેતા। તો આટલો મોટો સ્ટન્ટ કરી રહ્યા છે, આટલા બધા માણસોને અંદર જવાની પરમિશન આપી રહ્યું છે, તો આની પાછળ ભાજપનું સૌથી મોટું ષડયંત્ર છે એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે। હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ ધારાસભ્યો જેને કઈ કામ કરવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે, એક વાક્ય બોલવા માટે પણ પક્ષની પરમિશન લેવી પડે છે, તમને લાગે છે કે આ ધારાસભ્ય પક્ષને પૂછ્યા વગર આટલા મોટા નાટકો કરી શકે? આની પાછળ ભાજપનું કોઈક ષડયંત્ર હોવું જોઈએ। મને એવું લાગે છે કે ચૂંટણીઓ આવે ત્યારે ભાગલા પાડો અને રાજ કરવાની જે નીતિ છે એની પાછળનું આ એક સ્ટન્ટ હોઈ શકે। એટલે કાંતિભાઈ અમૃતિયાના માધ્યમથી આપણે સમજવાની જરૂર છે કે ભાજપ પોતાના હથગંડાઓ ચાલુ કરી દીધા છે, પોતાના ધારાસભ્યોના સહારે નાટકો ઉભા કરી અને પ્રજામાં દ્વેષ ફેલાવવાનું કાર્ય, સમાજોમાં દ્વેષ ફેલાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે એવું સ્પષ્ટ માનવું છે। કાંતિભાઈ અમૃતિયાને એટલું જ કહેવાનું છે કે તમારા ભાજપના બધા નાટકો બંધ કરો, ભાજપને એ કહેવાનું છે કે તમે બધા નાટકો બંધ કરો અને જનતા માટે સેવા કરો, અને તમારા નાટકો પાછળનો તમારો બદ ઇરાદો ગુજરાતની જનતા જાણે છે અને દરેક સમાજ પણ જાણે છે। ધન્યવાદ।
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.